મને ખબર, આખો દિવસ ગમે એટલો કચરો વાળું ને તો કચરો ભેગો જ થઈ જાય છે. સાહેબ, બહાર જાઓ છો? હા, કેમ? એક વાત કરવી હતી, કરું? હા, બોલો ને. જો તમે મને તમારે ભેગી લેતા જાઓ પોલીસ ચોકી સુધી. હું પોલીસ સ્ટેશને થોડી જાઉં છું. હા હા, મને ખબર છે કે તમે નથી જતા, પણ મને તો મૂકતા જવાય જ નહોતી. કેમ? આ પોલીસ સ્ટેશને શું કામ છે? કેસ લખાવા જવાનો છે. એક વ્યક્તિ ઉપર કેસ લખાવવાનો છે આજે મારે. જુઓ, આ તમારા ઘરના પ્રશ્નો છે ને ઘરમાં સોલ્વ કરી નાખે. અહીંયા કામ પર આવો ત્યારે આ બધી મતલબમાં મગજ પર વાતો લઈને ન ફરાય. ઓહો, તમને ભારે બધી ખબર હોય નહીં સાહેબ? તમને ખબર નથી? મને ખબર જ છે કે છે ને આ તમારા ઘરની અંદર મતલબમાં તમે લોકો જ્યાં પણ રહેતા હશો ત્યાં તારો હસબન્ડ દારૂ પીતો હશે, તને મારતો હશે, હેરાન કરતો હશે, તને તકલીફ ઓહો સાહેબ, મારો ઘરવાળો દેવ છે, દેવ ભગવાન જેવો છે. દારૂ જુગાર આવું બધું એને ન ફાવે. આ દેવ હશે તો કઈ કમાતા નહીં હોય એટલે એ તકલીફ હશે તમને. બસ કરો બસ. હવે વાત છે ને તમારા ઘરની છે, યાદ રાખજો. આ પોલીસ કેસ તમારા ઘર માટે કરવા જવું પડે જ મારે. કેવી વાત કરે છે તું? હા, તું આ તમે મારા ઘરમાંથી મતલબમાં શું વાત છે મારા ઘરની? તમને ખબર ન હોય ને તો કહી દઉં, આ તમારો ભાઈ એક નંબરનો લુચ્ચો માણસ છે. અરે મારા ભાઈએ શું કર્યું કે તું પોલીસ સ્ટેશને શું જવાની જે વાત હોય મને કર ને તું. જો પહેલા તો છે ને તુકારો નહીં આપતા મને છે ને કોઈ તુકારો આપે એટલે મારો મગજ વયો જાય. તમે કહેવાનું મને, ગરીબ માણસ છે એટલે ગમે એ તુકારો આપે અમને. તમે જે વાત હોય તે મને જણાવી શકો છો. તમારા ભાઈએ મારી છેડતી કરી છે. વોટ? હા, તમને ખબર નથી. હું રસોડામાં લોટ બાંધતી હતી ને તો પાછળથી આવીને મને પકડી. હાય હાય, હવે તમને બીજું બધું વધારે તો ન કહેવાય, પણ તમારો ભાઈ માણસ બહુ ખરાબ છે અને મેં તો નક્કી કર્યું જ છે કે મારા માટે લડાઈ તો હું જ કરીશ. એવી વાત કરો છો તમે? અમારો ભાઈ આવું કરી જ ન શકે. હા હા, તમને શું લાગે છે હું જાતે રહીને મારી ઇજ્જત કાઢું છું એમ? તમને શું લાગે છે અમે ગરીબ માણસો છીએ એટલે અમારી કઈ ઇજ્જત આબરૂ તો હોય જ નહીં? અરે કોણે કહ્યું કે ના હોય? બધું જ હોય બધા પાસે. અમારી પણ ઇજ્જત આબરૂ છે. તમે આવી રીતે પોલીસ સ્ટેશન પર જશો તો શું કમ્પ્લેન લખાવશો? એમ જ કે રોનકભાઈએ મારી છેડતી કરી. હા, તો અમારી આબરૂ નહીં જાય? આ ઘરની આબરૂ નહીં જાય? તેમાં હું શું કરું? તમારા ભાઈને વિચારવું જોઈએ ને. જો હું એને પૂછી લઈશ ને એને કહી દઈશ કે બીજી વાર આવી ભૂલ નહીં કરે. કદાચ કઈ ભૂલ થઈ ગઈ હશે તો હવે આવું બીજી વાર નહીં થાય. એમ થોડી હાલતા હોય કઈ? તમે તો લ્યો માફી માંગી લીધી. જો હું તો કેસ કરવાની જ છું. મને આ વાત મારા મગજમાંથી જાય એમ નથી. સમજવાની કોશિશ કરો. હા, તમે જે કરવા જઈ રહ્યા છો એ ખોટું છે. એક તો મારી છોકરીની ફી ભરવાની બાકી છે, એના પૈસા મારી પાસે છે નહીં. એ ટેન્શન તો મને ક્યારનું હતું ને એમાં તમારા ભાઈ આવું કર્યું. લો, હા, ફીસ ભરી દેજો. પણ તમારે પોલીસ સ્ટેશન આવવાની જરૂર હા, નથી. રિશ્વત આપો છો? લ્યો આ પાછા. આટલા પૈસામાં થોડું મોઢું બંધ રહી. હું તો બધાને કહેવાની છું ને ચિલ્લાઈ નાખી સોસાયટીને. અરે શાંતિ રાખો ને, આટલું જોરથી બોલવાની કોઈ જરૂર નથી. લો, હા, વધારે રૂપિયા બસ. હવે મહેરબાની કરીને તમે આ વાતને ભૂલી જજો અને હું રોનક સાથે વાત કરી લઈશ. બીજી વાર આવી ભૂલ નહીં કરે. જો કહી જ દેજો, બીજી વાર આવી ભૂલ કરીને તો મારા જેવું ભૂંડું કોઈ નથી. હું છે ને આ બધું જોઈને શીખીશું ફોનમાંથી કે સ્ટેન્ડ લેવું પડે આપણે હાટું. શું લેવું પડે? સ્ટેન્ડ. હા, ઓકે, સરસ. તમે તમારી જગ્યાએ સાચા હશો. તમે તમારું કામ પતાવો અને સોરી, હું એના વતી સોરી કહું છું. માફ કરી દેજો. જોયું તમારું સોરી. ચાલ. કોઈને વાત નહીં કરતા પ્લીઝ. હા, આવે તો તમે 10 વાર વાત કરી. Come in. મીરા? મીરા? શું થયું? શું તું કેમ રડે છે?
શું થયું છે? સાહેબ મેં શું બગાડ્યું છે તમારા ઘરનું કહી દો મને એકવાર. થયું છે શું? તું પહેલા તો તું છે ને રડવાનું બંધ કર. અને શું થયું? મમ્મીએ પગાર નથી આપ્યો, કામ વધારે કરવું પડે છે. દામિનીએ કંઈ કહ્યું? તો પછી થયું છે શું? સાહેબ અમે ગરીબ માણસ છીએ તો અમે કઈ ગુનો નથી કર્યો. જે આવે એ બસ અમારા પર હાથ સાફ કરી નાખે. કોઈ અમને મારે, કોઈ ગાળો આપે, કોઈ અપશબ્દો બોલે. અને તમારો ભાઈ આદિએ તારા પર હાથ ઉપાડ્યો? આદિને તો એને કઈ ખબર નથી પડતી કે કોઈ ગરીબ માણસ ઉપર હાથ ન ઉપાડે. એમ નહીં, હું તમને ગુજરાતી ભાષામાં કેમ સમજાવું? જો મીરા, જે પણ વાત હોય એ ખુલીને બોલ. અને સાંભળ, જો હાથીનો વાંક હશે ને તો હું એને ખીજાઈશ, બરાબર છે? અને તારે કોઈથી ડરવાની જરૂર નથી. જો મમ્મી તને કંઈ પણ કહે તો તું એને પણ કહી શકે છે. દામિનીએ કંઈ કહ્યું હોય તો તું મને વાત કર. કારણ કે માણસ પૈસાથી નાનો મોટો નથી હોતો. ગરીબ છો તો શું છે, તમને પણ ન્યાય મળવો જોઈએ. તમારી સાથે કોઈ ખરાબ વર્તન ન કરી શકે. તું બોલ, શું થયું છે? સાહેબ એક તો મારા ઘરમાં કરિયાણું નથી, લાઇટ બિલ ભરવાનું છે, ભાડું ભરવાનું છે. આ બધી તકલીફોથી હું હાલી જ જતી હતી. સવારમાં વિચાર કરતી હતી કે કેમ પૈસાનું કરું, કેમ ભેગું કરું. તે તમારા ભાઈ આવે એટલે મેં જેવી તમારા ભાઈ પાસે મદદ માંગી ને એ વેળે શું કહ્યું ખબર છે? મારાથી તો બોલાશે પણ નહીં. અરે પણ તું બોલીશ નહીં તો મને કઈ રીતે ખબર પડશે કે એને શું કહ્યું? તું કહેતી હોય તો હું એને બોલાવું, આદિને ફોન કરું. ના, મને બહુ ડર લાગે છે. તમે એને ફોન નહીં કરતા. જો મેં તો આજે નક્કી જ કર્યું છે કે હું તો એના પર પોલીસ કેસ કરવાની જ છું. તમે મદદ કરો કે ન કરો. અરે એક મિનિટ, પોલીસ કેસ? એને શું કરી નાખ્યું કે પોલીસ કેસ? એને તારા પર હાથ નથી ઉપાડ્યો. તું કહેતી નથી કે શું કર્યું છે? ઇજ્જત લૂંટવાની કોશિશ. શું બોલે છે તને ખબર છે ને મીરા? તું આદિ ઉપર આવો આરોપ નાખે છે. તું જે બોલે છે ખરેખર એવું થયું છે? ખરેખર કહું છું, સાચું બોલું છું. મને તો ખબર એ નહોતી. હું તો મારી ચિંતામાં આંગણું વાળતી હતી તો એમણે મને રૂમ પાસે બોલાવી કે અહીંયા કચરો વાળવો છે તો વાળી આપો. હું રૂમ પાસે કચરો વાળતી હતી તો પાછળથી ધક્કો માર્યો હું રૂમમાં. અને એમણે આવીને રૂમનો બસ સાહેબ બસ, હવે આનાથી વધારે નહીં બોલાય મારાથી. મીરા, કદાચ એવું બને કે આદિ મજાક કરતો હોય, એવું તો નથી ને? તને મજાક કોઈ ગેરસમજ થઈ ગઈ હોય ક્યારેક? મજાકમાં કોઈ કોઈનો એને એવું છેડો પકડે? લાગ્યું, પણ એને એવું લાગ્યું હોય કે તું દામિની છે. કદાચ દામિની સમજીને તને હાથ પકડી લીધો હોય તારો. હા સાહેબ હા, તમે તો તમારા ભાઈનો જ પક્ષ ખેંચવાના કે નહીં? મને પહેલા જ ખબર હતી કે તમે મારી મદદ સુદ્ધા નહીં કરો, એટલા માટે જ પોલીસ ચોકીએ જવું છે મારે. મીરા, હું કોઈનો પક્ષ નથી લેતો. મને એવું લાગે છે કે કદાચ ગેરસમજ થઈ હોય તો બસ હું તો તને સમજાવવા માટે કોશિશ કરું. એ તમારી સાથે વાત કરવી બેકાર છે. હું જાઉં છું. અરે મીરા, સાહેબ હાથ જોડો મારો. મેં એવું કંઈ નથી કર્યું. જો મીરા, મેં તને કહ્યું ને, આને જ ગેરસમજ કહેવાય. બંને હું ભાઈઓ તને- એક સરખા છો. હું આજની તને તારીખમાં રોકવા- બસ મારી પૈસાની મુસીબત દૂર થાય ને. કોઈ પૈસા એક મિનિટ, તું તારે ક્યાંય નથી જવાનું. જો હું તને હાથ જોડું છું મીરા, અમારા ઘરની આબરૂ જશે. આદિ નાનો છે, એના નવા લગ્ન થયા છે. તું આટલા વર્ષથી અમારે ત્યાં કામ કરે છે તો પ્લીઝ જો તું એક કામ કર. તારા ઘરમાં તકલીફ છે ને, તું અત્યારે પૈસા રાખ. અને હવે આવું નહીં થાય એની હું ગેરંટી આપું છું. બસ તું છે ને, આ વાત આપણા બેની વચ્ચે અહીંયા પૂરી. હું કહેવા માંગતો હતો કે તું છે ને આ વાત કોઈને ન કરતી, મમ્મીને કે દામિનીને પણ નહીં. કોઈને નહીં, તમે પણ ના કરતા. નહીં તો મારી ઇજ્જતનો સવાલ છે. અને આદિભાઈને તો બિલકુલ નહીં કરતા, નહીં તો ખોટો મારે કેસ કરવા જવું પડે. અરે એને તો હું બરાબરનો લઈશ. બિલકુલ નહીં, તો હું કેસ કરીશ. કોઈને નહીં કહું. કઈ આપણા બે વચ્ચેની વાત. પણ પ્લીઝ પોલીસ કેસ નહીં. સાહેબ ઠાઉ